હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ યુટ્યુબ ચેનલ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ. ફ્રેન્ડ્સ, આજનો જે આ વિડીયો છે એ D2D ફાર્મસી અને એન્જિનિયરિંગની જે એડમિશન પ્રોસેસ છે એને રિલેટેડ છે કે નેક્સ્ટ યરથી એટલે 24-25થી જે એડમિશન લેવાના છે એકેડેમિક યર 24-25થી એની અંદર D2D એ એડમિશન પ્રોસેસ જે છે 24-25 માટે એ લોકોએ થોડું ચેન્જ કર્યું છે કે અત્યાર સુધી જે D2D અને એન્જિનિયરિંગ ફાર્મસીની અંદર જે એડમિશન થતા હતા એ STPIના બેઝિસ પર થતા હતા, સેમેસ્ટર થિયરી પરફોર્મન્સ ઇન્ડેક્સ. બટ નેક્સ્ટ યરથી જે એડમિશન થશે એમાં એ લોકો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું વિચારી રહ્યા છે. જે આજના ન્યૂઝપેપરની અંદર આ એક ન્યૂઝપેપરની ક્લિપ આવેલી છે કે જેમાં એ લોકોએ કીધેલું છે કે ભાઈ હવે જે એક્ઝામ હશે એ તમારી 2.5 hours એટલે 2.5 કલાકની એક્ઝામ રહેશે. સિલેબસ જે છે એ નવેમ્બર મંથની અંદર જ આવી જવાનો હતો, બટ ડ્યુ ટુ સમ રીઝન્સ એ લોકો સિલેબસ કન્ફર્મ નહોતા કરી શક્યા એટલે એ લોકોએ થોડો ડિલેડ સિલેબસ આપ્યો છે. અને જે રજિસ્ટ્રેશન છે એ ફેબ્રુઆરી મંથની અંદર થશે અને એક્ઝામ જે છે એપ્રિલમાં થશે. વિધિન 15-20 ડેઝ એનું રિઝલ્ટ આપવામાં આવશે અને મે-જૂનમાં રિઝલ્ટ આવ્યા પછી બેઝડ ઓન ધ રિઝલ્ટ એક મેરિટ લિસ્ટ પ્રિપેર થશે અને એમાં મેરિટ પ્રમાણે એક લિસ્ટ બનશે અને રેન્કિંગ આપવામાં આવશે, મેરિટ રેન્ક, અને એના બેઝિસ પર તમારું એડમિશન કન્ફર્મ કરવામાં આવશે. આ ફક્ત અને ફક્ત D2D એન્જિનિયરિંગ અને ફાર્મસીની વાત થઈ રહી છે ફ્રેન્ડ્સ. ઓકે, તો આમાં તમે જોશો તો અંદર તમે ડિટેલમાં વાંચો તો એન્જિનિયરિંગ અને ફાર્મસી બંને માટે 100 પ્રશ્નોના 200 માર્કની પરીક્ષા રહેશે. ઓકે, MCQ બેઝ જ એક્ઝામ હશે અને 2 કલાકની પરીક્ષા રાખવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ હવે નવી એક્ઝામ પેટર્ન અને માળખા મુજબ 2.5 કલાકની પરીક્ષા રહેશે. અને એન્જિનિયરિંગ અને ફાર્મસી બંને પરીક્ષામાં પેપર 1 અને પેપર 2 રહેશે, એટલે 2 પેપર લેવાશે. ઓકે, અને એનું રજિસ્ટ્રેશન છે એ ફેબ્રુઆરીથી મેં કીધું એમ ₹250નું રજિસ્ટ્રેશન જે નોર્મલ એડમિશન પ્રોસેસ માટે થતું હોય છે એ થશે અને પછી એનો એક્ઝામ લેવામાં આવશે ઇન એપ્રિલ અને પછી એનું એ રીતે તમારું એડમિશન પ્રોસેસ થશે. હવે આજના વિડીયોની અંદર ફ્રેન્ડ્સ જે છે હું તમને આનો સિલેબસ જે આવી ગયો છે, જે ફર્સ્ટ ટાઈમ કોઈ ચેનલ પર તમારી સમક્ષ દેખાડવામાં આવે છે, ઓકે, એ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું. તો ધ્યાનથી લાસ્ટ સુધી મારી સાથે બનેલા રહેજો. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ DDCET એન્જિનિયરિંગ એક્ઝામ સિલેબસ 24-25. ઓકે, આ સિલેબસ આજે જ રિલીઝ થયો છે ફ્રેન્ડ્સ, એટલે તમારી સામે આ વિડીયોમાં હું તમને સિલેબસ બતાવીશ. એન્જિનિયરિંગની દરેક બ્રાન્ચ માટે D2Dમાં ઓકે કઈ રીતે હશે તો 2 પેપર હશે, જેમ આગળ મેં વાત કરી ક્લિપિંગની અંદર. એમાં છે તમારે પહેલો પેપર જે હશે એ બેઝિક્સ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ. ઓકે, એનું કોડ હશે BE01. 50 ક્વેશ્ચન હશે અને એના મેક્સિમમ માર્ક્સ 100 હશે. બીજી જે પેપર હશે એપ્ટિટ્યૂડ ટેસ્ટ હશે, પેપર 2 BE2, જેમાં મેથેમેટિક્સ અને સોફ્ટ સ્કિલ્સ ઇન્ક્લુડ થશે. એ પણ 50 માર્ક્સનો હશે અને એમાં મેક્સિમમ માર્ક્સ 100 હશે, એટલે ટોટલ માર્ક્સ 200 થશે, ક્વેશ્ચન હશે 100. અને એની માટે ટોટલ ડ્યુરેશન તમને આપવામાં આવશે 150 મિનિટ્સ, એટલે 2.5 hours, એટલે 2.5 કલાકનો તમારો આ પેપર બંને પેપર રહેશે. ઓકે, પેપર 1ની અંદર કયા ટોપિક્સ હશે તો એમાં હશે બેઝિક્સ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, તો કેમેસ્ટ્રી અને ફિઝિક્સ 2 ટોપિક હશે 25 માર્ક્સના. 25 ક્વેશ્ચન્સ અને 50 માર્ક્સ, બંનેનો ઇક્વલ વેટેજ. પેપર 2 જે છે એની અંદર એપ્ટિટ્યૂડ ટેસ્ટ હશે, જેમાં મેથેમેટિક્સ અને સોફ્ટ સ્કિલ હશે 2 ટોપિક, બંનેના 50 માર્ક્સ, અને ટોટલ કરશો એટલે 200 માર્ક્સ. હવે આમાં ફ્રેન્ડ્સ ફર્સ્ટ પેપર જે છે એપ્લાઇડ ફિઝિક્સનો, બરાબર, એમાં કયા ટોપિક્સ છે, ફિઝિક્સનો પાર્ટ છે, એમાં કયા ટોપિક્સ આવશે તો યુનિટ્સ એન્ડ મેજરમેન્ટ, નોર્મલ આપણું જે ફિઝિક્સ તમે ભણેલા છો ડિપ્લોમાની અંદર એ જ બધું છે. ક્લાસિકલ મિકેનિક્સ, ઓકે, ઇલેક્ટ્રિક કરંટ, હીટ એન્ડ થર્મોમેટ્રી, વેવ ઓફ મોશન, ઓપ્ટિક્સ એન્ડ એકાઉસ્ટિક્સ. એટલે ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર ફર્સ્ટ સેમેસ્ટરની અંદર જે ફિઝિક્સ આવે છે એ એપ્લાઇડ ફિઝિક્સનો જ આખો સિલેબસ છે, બરાબર. એનું વેટેજ પણ અહીંયા આપેલું છે, એટલે એ રીતે તમે પ્રિપેરેશન કરી શકશો. એવી રીતે કેમેસ્ટ્રીનો જે છે એ સેમ અગેન કેમેસ્ટ્રી જે તમે ડિપ્લોમાની અંદર ભણેલા છો એ જ છે. એટમિક સ્ટ્રક્ચર, કેમિકલ બોન્ડિંગ, સોલ્યુશન્સ, આયોનાઇઝેશન, કેમિકલ કેમિસ્ટ્રી એન્ડ કોરોઝન ઓફ મેટલ્સ, બરાબર. એટલે જે તમે ડિપ્લોમામાં ભણેલા છો ફ્રેન્ડ્સ, જે 2 સબ્જેક્ટ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, એ જ સબ્જેક્ટ તમને આમાં એન્ટ્રન્સ એક્ઝામની અંદર જે છે એ સિલેબસની અંદર કન્સિડર કરવામાં આવેલો છે. પછી લાસ્ટમાં ફ્રેન્ડ્સ તમારે આવશે
પેપર 2 જે એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે, જેમાં મેથેમેટિક્સ અને સોફ્ટ સ્કિલ છે. તો મેથેમેટિક્સમાં તમારે અગેન ડિપ્લોમામાં જે તમે કરેલું છે મેથેમેટિક્સ, ઓકે, મેથ્સ 1 મેથ્સ 2 જે તમે કવર થાય છે ત્યારે નવા સિલેબસ પ્રમાણે, એ પ્રમાણેનો જે અહીંયા આગળ પણ સિલેબસ છે, ડિટર્મિનન્ટ એન્ડ મેટ્રાઇસિસ, ટ્રિગોનોમેટ્રી, વેક્ટર્સ, ઓકે, કોઓર્ડિનેટ જ્યોમેટ્રી, ફંક્શન એન્ડ લિમિટ, ડિફરન્શિયલ અને એપ્લિકેશન, ઇન્ટિગ્રેશન, લોગેરિધમ, સ્ટેટિસ્ટિક્સ, ઓકે, આ જ બધા જે છે ટોપિક જે તમારા ડિપ્લોમાની અંદર મેથ્સની અંદર આવે છે એ જ ટોપિક આમાં છે. દરેકનું વેટેજ પણ આપેલું છે. અને લાસ્ટમાં જે તમારું સોફ્ટ સ્કિલ છે પેપર 2ની અંદર, એમાં કોમ્પ્રેહેન્શન આવશે, અનસીન પેસેજ એટલે ઇંગ્લિશ માટે ઇંગ્લિશ અને સોફ્ટ સ્કિલ બંને હશે, કોમ્યુનિકેશન, ટેકનિક્સ ઓફ રાઇટિંગ, ગ્રામર, કરેક્ટ અને ઇનકરેક્ટ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સીસ, એટલે તે જે ઇંગ્લિશ ભણેલા છો, કોમ્યુનિકેશન સ્કિલ્સ ભણેલા છો તમે ડિપ્લોમાની અંદર, એ જ બધી વસ્તુ સોફ્ટ સ્કિલ્સની અંદર કવર કરવામાં આવશે. ઓકે, તો આ રીતે ફ્રેન્ડ્સ આ જે છે એ તમારો DDCET એટલે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ફોર એકેડેમિક યર 24-25 D2Dની અંદર એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવા માટે જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એનું સિલેબસ આ પ્રમાણે છે. ટોટલ 2 પેપર છે, બેઝિક્સ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ એન્ડ એપ્ટિટ્યૂડ ટેસ્ટ. સાયન્સ એન્ડ એન્જિનિયરિંગની અંદર ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી બંને 50-50 માર્ક્સના. એપ્ટિટ્યૂડ ટેસ્ટની અંદર મેથેમેટિક્સ એન્ડ સોફ્ટ સ્કિલ જે બંને અગેન 50-50 માર્ક્સના, એટલે ટોટલ તમે કરશો 200 માર્ક્સનું તમારું પેપર રહેશે અને તમને એની માટે 2.5 અવર્સનો ટાઈમ દેવામાં આવશે. બરાબર, તો આ રીતે છે ફ્રેન્ડ્સ. આજના ન્યૂઝપેપરની અંદર પણ આ વસ્તુ આવી ગઈ છે, ઓકે, કે સિલેબસ ડિક્લેર થઈ ગયો છે. 1 મંથ લેટ છે પણ સિલેબસ આવી ગયો છે. તો જે સ્ટુડન્ટ્સને પ્રિપેરેશન કરવાની છે, જેમને D2Dની અંદર એડમિશન લેવાનું છે, સારી કોલેજીસની અંદર લેવાનું છે, તો એમને હવે ફક્ત અને ફક્ત આ એન્ટ્રન્સ એક્ઝામ ઉપર ફોકસ કરવાનું રહેશે. બિકોઝ આના બેઝિસ પર મેરિટ પ્રિપેર થશે અને એના બેઝિસ પર જ તમને એડમિશન કન્ફર્મ કરવામાં આવશે. તો ફ્રેન્ડ્સ આજથી જ તે તમારું પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો. ઓકે, તમારો સિલેબસ તમારી સામે છે, તમને ખબર પડી ગઈ છે શું તમારે પ્રિપેર કરવાનું છે. જે તમે ડિપ્લોમાની અંદર સ્ટાર્ટિંગ સેમેસ્ટર્સની અંદર જે બેઝિક સબ્જેક્ટ્સ ભણ્યા છો એ જ સબ્જેક્ટ છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, કોમ્યુનિકેશન સ્કિલ્સ. ઓકે, તો એની તમે પ્રિપેરેશન ફટાફટ સ્ટાર્ટ કરી દો અને આવી જ રીતે નવી અપડેટ્સ સૌથી પહેલાં, ઓકે, સૌથી સારી રીતે તમને સમજાય રીતે ફક્ત ને ફક્ત ડિપ્લોમા મિકેનિકલ લર્નિંગ ચેનલ પર સમજાવવામાં આવે છે. તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. જો તમે જોડાયેલા નથી, ફર્સ્ટ ટાઈમ વિડીયો જુઓ છો, તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમને નવી અપડેટ્સ, બધી જ આવી અપડેટ્સ જે છે, અને ખાસ કરીને એડમિશન રિલેટેડ અપડેટ્સ જે છે એ તમને ફક્ત ને ફક્ત આવી રીતે ડિપ્લોમા મિકેનિકલ લર્નિંગ ચેનલ પર જ જોવા મળશે. ઓકે ફ્રેન્ડ્સ, તો અત્યારે જ સબસ્ક્રાઈબ બટન દબાવી દો અને બધા લેટેસ્ટ વિડીયોઝને અપડેટેડ રહો. ઓકે, તો આઈ હોપ તમને આ વિડીયો સમજાઈ ગયો હશે. એવરીથિંગ ઇઝ ક્લિયર. ઓકે, હજી કાંઈ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરીને ત્યાં પણ અમને મેસેજ કરી શકો છો. ઓકે, અને બાકી અમે અવેલેબલ જ છીએ. વિધિન 24 અવર્સ તમારું સોલ્યુશન આપી દઈશું. થેન્ક યુ વેરી મચ. ભારત માતા કી જય.